નવા નવા મનોરથો, નવા નવા સંકલ્પો, નવા નવા ભાવ હૃદયમાં પ્રગટ થાય, નવા નવા વિચારો પ્રગટ થાય કે હવે આવતીકાલથી તો ભાગવત સેવાનો પ્રારંભ કરી જ લેવો છે. આ સ્વાભાવિક છે. જ્યારે જ્યારે આપણે સત્સંગમાં હોઈએ, ભગવત કથામાં હોઈએ, આ કથાના પ્રભાવના લીધે ઘણી વખત જીવને એવો વિચાર આવે, કાલે જ ઠાકોરજી પુષ્ટાવી લેવા છો. અત્યારના બેઠા બેઠા ઘણા વૈષ્ણવ એવું વિચારતા હશે, પણ જ્યાં અહીંથી દાદરો ઉતરે પછી એ ભાવ, પછી એ વિચાર ક્યાં જાય છે એ ખબર નથી. યાદ રાખજો, સત્સંગમાં સદવિચાર પ્રગટ થવો એ બહુ સ્વાભાવિક છે. તમે એવા વાતાવરણમાં હો અને તમને સારા ભાવ પ્રગટ થાય, સદભાવ પ્રગટ થાય, એ બહુ સહજ છે. કારણ કે એનું વાતાવરણ એવું છે સત્સંગનું. પણ જ્યારે તમે દુસ્સંગમાં હો ત્યારે તમને સદભાવ પ્રગટ થાય, ત્યારે જાણજો કે સત્સંગ ઉતર્યો. सत्संग में है और सद्भाव, सद्भावना, मोटा मोटा मनोरथो, आटली सुंदर आ सभाया परिवारे कथा माराथी क्यारे थशे? स्वाभाविक है. ऐसे मनोरथ प्रगट हो स्वाभाविक छे. कारण के तमे सत्संगमां छो, एवा वातावरणमां छो. जो तमे नाथद्वारा जाओ, तमे व्रजमां जाओ, કેટલી પડાપડી, ગીર્દી, ધક્કા મૂકી, છતાં નજર્યું ભરી ભરી નિરખીએ થાય છે ને, એવું એ સ્થાનનો પ્રભાવ છે. તમે કયા સ્થાન ઉપર છો, તમે સત્સંગમાં છો ને સદભાવ પ્રગટ છે, એ તો બહુ સાધારણ વાત છે. થવું જ જોઈએ, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પણ આશ્ચર્ય તો ત્યારે થાય કે તમે અહીંથી ઊભા થઈને ઘરે જાઓ અને એ તમારું લૌકિક વાતાવરણ, અને એ લૌકિક વાતાવરણની અંદર તમને સત્સંગના એ ભાવ, સત્સંગની એ વાત, કથાની એ વાત યાદ આવે કે ઠાકોરજી પુષ્ટાવા જોઈએ, હો, બ્રહ્મ સંબંધ તો લેવું જ જોઈએ, સેવા તો કરવી જ જોઈએ, સત્સંગ તો કરવો જ જોઈએ. ત્યારે એમ માનજો કે સાચો સત્સંગ થયો છે. સુંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. ભક્તિ મહારાણી નૃત્ય કરતા, નાચ ગાન કરતા એ સભા મંડપમાં પ્રગટ થયા અને વર્ણન કરતા શાસ્ત્રકારો કહી રહ્યા છે, ભક્તિ સુતૌ તૌ તરુણમ ગૃહીત્વા પ્રેમૈકરૂપા सहसा विरासित श्री कृष्ण गोविंद हरे मुरारे. આપણે પણ ભક્તિ મહારાણી સાથે नाथेति नामानि मुहुर्वदन्ते श्री कृष्ण गोविंद हरे मुरारे. श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा.
વાસુદેવા હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા 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 હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીવે પીવત સ્વામૃતમેવ ગોવિંદ દામોદર માધવેતિ જીવે પીવત સ્વામૃતમેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ભક્તિ સુતૌ તૌ તરુણમ ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદન બોલીએ ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થવા માટેનું મૂળભૂત કારણ આ શ્રીમદ ભાગવત છે. કળિયુગના પ્રભાવથી આપણું પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે. શ્રીમદ ભાગવત આપણને અલૌકિક બળ પ્રદાન કરે છે. આ ભાગવતનો મહિમા છે કે કેવલ શ્રવણ માત્રથી, કોઈ પણ સાધન કર્યા વગર કેવલ શ્રવણ માત્ર ही और શ્રવણ માત્રથી આપણી ભીતર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ એના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય. ઘણી વખત એવું બને, વ્રજયાત્રા કરવા માટે ઘણા વૈષ્ણવ વ્રજમાં જતા હોય અને અહીંથી નક્કી કરીને ગયા હોય, અમારાથી જો ચાલીને વ્રજયાત્રા થશે જ નહીં, અમે તો ગાડીમાં કરશું. અને જ્યાં યમુનાજી ની સન્મુખ થાય, યમુનાજીનું પૂજન કરે,
શ્રી યમુનાજીની કૃપા એના ઉપર વરસશે. તનુ નવત્વ, નવતનુત્વ નહીં. શ્રી યમુનાજી કેવી કૃપા કરે છે? તનુ નવત્વ આપે છે. આ દેહની જગ્યાએ બીજો દેહ નહીં, પણ આ દેહમાં રહેલા જેટલા પણ દોષો છે શ્રી યમુનાજી દૂર કરે છે. અને પરિણામ શું આવે? નક્કી કરીને ગયા હતા, ચાલવું જ નથી, અને હવે દોડી દોડીને યાત્રા કરે છે. सत्संग के द्वारा भक्ति तरुणी बनती है. सुंदर मजानो सत्संग चाल्यो. सनत कुमारोए नारदजीने पुरातन इतिहास कहो. प्रसिद्ध कथा છે એટલે સંક્ષિપ્તમાં એનો વિચાર કરશું. હે નારદજી, પ્રાચીન કાળમાં આ ભાગવત જે સર્વોત્તમ છે, જેનો મહિમા અપરંપાર છે, પ્રાચીન કાળમાં આનાથી એક પ્રેતનો પણ ઉદ્ધાર થયો છે. નારદજીએ પ્રશ્ન કર્યો, મને કથા કહો. અને કથાનું વર્ણન કરતા પ્રસિદ્ધ કથા કે તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે. અનેક વાર આપણે આ પ્રસંગ સાંભળ્યો છે. એની એક પત્ની, જેનું નામ છે, શું નામ છે? બોલો તો ખરા. હા, શું નામ છે? ધુંધુલી. એનો એક પુત્ર, શું નામ છે એનું? ધુંધુકારી. એ આત્મદેવ બ્રાહ્મણને ત્યાં એક દેવ પુત્ર પ્રગટ થયા. શું નામ છે એનું? ગોકર્ણ મહારાજ. કથા તો આપ સૌ જાણો જ છો. એટલે વધારે વિસ્તાર કરવાનો આવશ્યકતા નથી. સંતે કૃપા કરી, કારણ કે ખૂબ સંપત્તિ હતી પણ સંતતિ નહોતી. એટલે સંતતિનું દુઃખ એટલું બધું કે હવે મૃત્યુ જ, અને એ મૃત્યુની ચાહથી વનમાં ગયા. ત્યાં એક સંતના દર્શન થયા. સંતને વિનંતી કરી. સંતે એક ફળ આપ્યું, ફળ એની પત્નીને આપ્યું, પત્નીએ ફળ, બોલો, સમય વીતવા લાગ્યો. એની જે પત્ની હતી ધુંધુલી, એણે એક યુક્તિ કરી કે પોતાની બહેનને બોલાવીને બહેનનો જે ગર્ભ હતો એની સાથે કે ભાઈ હું તને પૈસા આપીશ, તું તારું બાળક મને આપી દેજે. સમય વીત્યો, 2 બાળક આવ્યા. એક ધુંધુકારી અને બીજું જે ફળ સંતે આપેલું હતું, જે ગાયને ખવડાવેલું હતું, તો એ ગૌ માતાને એક બાળક થયું. અને બાળક એટલું બધું તેજોમય હતું, એનું સ્વરૂપ એટલું બધું દિવ્ય હતું કે મનુષ્ય જેવો એનો આકાર, પરંતુ એના જે કાન હતા એ ગાય જેવા હતા, લાંબા. અને એટલા માટે જ્યારે ગોકર્ણજીના દર્શન આત્મદેવ બ્રાહ્મણે કર્યા તો એમને બ્રહ્મ જ્ઞાન થયું, એને ભગવદ દર્શન થયા, અને એટલા માટે જ એમનું નામ ગોકર્ણ રાખ્યું. સમય વીતવા લાગ્યો. અહીંયા ધુંધુકારી ગણિકાઓ સાથે રહેવા લાગ્યો. ગણિકાઓ એને અત્યંત વેદના, કારણ કે રાજાનો કોષ ચોરીને આવ્યો હતો ધુંધુકારી, અનેકવિધ અસત કર્મ કરતો હતો, પાપ કર્મ કરતો હતો. એવો તે કોઈ દુરાચરણ નહીં હોય કે જે ધુંધુકારી કરતો ન હતો. એક દિવસ રાજાનો કોષ ચોરીને આવ્યો. ગણિકાઓએ વિચાર કર્યો કે એક ના એક દિવસ રાજાને પકડી લેશે ને મારી નાખશે, અને આ જેટલું પણ ધન છે બધું લઈ જશે. અને આવો વિચાર કરીને ગણિકાઓ 5 ગણિકાઓએ મળીને
એના મુખમાં જ્વલિત અગ્નિ પધરાવ્યો અને બહુ જ પીડાદાયક એની મૃત્યુ થઈ. સમય વીતવા લાગ્યો. અહીંયા આત્મદેવ બ્રાહ્મણ સાથે ગોકર્ણ મહારાજનો સંગ થયો, સત્સંગ થયો. ગોકર્ણ મહારાજે એને ખૂબ સુંદર મજાનો ઉપદેશ આપ્યો. હે પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્ય સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિત્ત નમાસુ મુક્તા સેવા કથા રસમયો નિતરામ પિબત્વ. હે પિતાજી, આપ હવે ધર્મનું પાલન કરો, લૌકિક આસક્તિનો ત્યાગ કરો. કેટલો સમય તમે સંસાર ભોગવ્યો, પણ હવે વૈરાગ્યની યાત્રા કરો. અન્યસ્ય દોષ ગુણ ચિત્ત નમાસુ મુક્તા. બીજાના દોષ ન જુઓ, બીજાના ગુણ પણ ન જુઓ. એક વૈરાગ્ય ભાવ તમારા અંતઃકરણમાં રાખો. અને હે પિતાજી, સેવા કથા રસમયો નિતરામ પિબત્વમ. તમે ભગવદ સેવા અને ભગવદ કથામાં રુચિ રાખો. આપ આ સંસારનો ત્યાગ કરો. શ્રી મહાપ્રભુ પણ ષોડશ ગ્રંથ અંતર્ગત આ જ આજ્ઞા કરે છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવે. જે પણ જીવોની સેવા અને કથામાં આસક્તિ છે, તેના હૃદયમાં રહેલો ભગવદ ભાવ ક્યારે પણ નષ્ટ થતો નથી. ધ્યાન આપજો. આ ભાવ એ બીજ રૂપ છે, અને એ બીજને જો પોષણ ન આપો તો એ બીજ નષ્ટ થઈ જશે. પણ જો એને સેવા રૂપ, સત્સંગ રૂપ પોષિત કરતા રહેશો તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કે એનો બીજ ભાવ ક્યારે પણ નષ્ટ નહીં થાય. સેવા અને કથા એ વૈષ્ણવોના શણગાર છે. ધ્યાન આપજો. વૈષ્ણવનો પરિચય એ કયા ઘરમાં રહે છે, શું કામ કરે છે, શું વ્યવસાય કરે છે, એનાથી નથી. વૈષ્ણવનો પરિચય એની સેવા અને સત્સંગથી છે. તમારો કેટલો વૈભવ છે એનાથી તમારો પરિચય નથી. તમારો પરિચય તમારા ઠાકુરજીથી છે. તમારો પરિચય તમારી સેવાથી છે. તમારો પરિચય તમારા સત્સંગથી છે. તમારો પરિચય તમારા સત્કર્મથી છે. જ્યારે જ્યારે જીવ સત્કર્મ કરે ત્યારે એની અમર ગાથા એનો પરિચય બની જાય છે. આજે વર્ષો બાદ જ્યારે આ શ્રીમદ ભાગવત કથાનું સ્મરણ થશે ત્યારે એ વાત આપણે ભૂલશું નહીં. કે સુંદર મજાનો આ વસંતનો સમય ચાલતો હતો ને એમાં ભક્તિના રંગથી રંગાવા માટે આ સભાયા પરિવારે આ સુંદર મજાનું આ ભાગવત સત્સંગનું આયોજન કર્યું. આ વૈષ્ણવનો પરિચય છે. તમારા સત્કર્મ તમારો પરિચય છે. સેવા કથા રસમયો નિતરામ પિબત્વમ. અને એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ એ જ છે કે જે નિત્ય સેવા અને સત્સંગ કરે છે. જેને સેવા વગર નથી ચાલતું, સત્સંગ વગર નથી ચાલતું, ભગવદ નામ લીધા વગર નથી ચાલતું, માળા ફેર્યા વગર નથી ચાલતું, એ જ વૈષ્ણવ. શ્રી ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતનું સ્મરણ થઈ આવ્યું. આ બધાએ કદાચ ભગવત સત્સંગમાં શ્રવણ કર્યું હશે. એકવાર ગોકુલનાથજીને એક પ્રશ્ન કર્યો એક વૈષ્ણવ ભગવતીએ. હે ગુરુદેવ, રાવણ મર્યો
તો એ રાવણનું સૂતક કોણે પાડ્યું? અને જ્યારે આ પ્રશ્ન શ્રી ગોકુલનાથજીની સન્મુખ પ્રગટ થયો, શ્રી ગોકુલનાથજીએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો. હાસ્ય વચનામૃત છે એટલે હાસ્ય પ્રગટ થાય સ્વાભાવિક છે. વૈષ્ણવ, તારો પ્રશ્ન બહુ સારો છે. તે વખતે તો જેણે પાડ્યું એને પાડ્યું, પણ કળિયુગમાં પણ અનેક જીવો એ રાવણનું સૂતક આજે પણ પાડી રહ્યા છે. ગુરુદેવ કૃપાનાથ, હું આપની વાણી સમજી ના શક્યો. કઈ રીતે? ચાલો તમે જ કહો. સૂતકમાં શું ન થાય? બોલો તો ખરા. હું કોઈને નહીં કહું. શું ન થાય? બીજું શ્રી ગોકુલનાથજી એટલું જ કહ્યું કે વૈષ્ણવ, એ સમયમાં તો જેણે પાડ્યું એને પાડ્યું. કળિયુગમાં પણ આજે અનેક જીવો છે જે રાવણનું સૂતક પાડી રહ્યા છે, જે સેવા નથી કરતા, જે સત્સંગ નથી કરતા. એ માનો, બોલો તો ખરા, શું કરે છે? રાવણનું, જો હું નથી બોલ્યો, તમે જ બોલ્યા છો. તમે જ નક્કી કરજો. મારાથી કઈ કહેવાય નહીં આવું બધું. તમે એટલા બધા ચતુર છો કે આ નાનકડી વાત બધા સમજી જાઓ છો. ગોકર્ણ મહારાજે પણ ખૂબ સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે હે પિતાજી, આપણ આપણી લૌકિક આસક્તિ નો ત્યાગ કરો. હવે વૈરાગ્યની યાત્રા કરો. ક્યાં સુધી ઘર, ક્યાં સુધી પરિવાર, ક્યાં સુધી લૌકિક સંપત્તિ? હવે ક્યાંક તો પૂર્ણ વિરામ આવવો પડશે ને. પુત્રના ઉપદેશથી આત્મદેવ બ્રાહ્મણ વન તરફ પ્રયાણ કર્યું. અહીંયા ધુંધુકારી વિવિધ રૂપ ધારણ કરીને ગોકર્ણ મહારાજ સામે પ્રગટ થવા લાગ્યો. ક્યાંક ભેંસનું રૂપ, ક્યાંક ઘેટાનું રૂપ, ક્યાંક ગધેડાના રૂપે અભિમંત્રિત જળ દ્વારા એને પોતાનો મૂળ સ્વરૂપમાં પ્રગટ કર્યો. ધુંધુકારીએ પોતાનો પરિચય આપ્યો. સૂર્યદેવ પાસે ગોકર્ણ મહારાજે આ પ્રેતના ઉદ્ધાર માટેનો માર્ગ પૂછ્યો. સૂર્યદેવે ઉપદેશ આપ્યો કે શ્રીમદ ભાગવત કથા દ્વારા જ પ્રેત પીડા, આ પ્રેત યોનિનો ઉદ્ધાર થઈ શકે છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો અને એ ભાગવત કથાની અંદર ધુંધુકારી એક 7 ગાંઠ વાળા વાંસમાં આવીને બેઠો. દિવસ વીતવા લાગ્યા અને 7મા દિવસે એ ધુંધુકારી જેવા પ્રેતનો પણ ઉદ્ધાર થયો. બોલીએ ભાગવત ભગવાન કી જય. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે કે ધુંધુકારી જેવા દુરાચારી, અધર્મી, આસુરી, પાપી જીવોનો પણ આ ભાગવત કથાના શ્રવણ માત્રથી ઉદ્ધાર થઈ જાય છે. સાતમા દિવસે વિમાન આવ્યું અને ધુંધુકારી પોતાના મૂળ સ્વરૂપ, દેવ સ્વરૂપને ધારણ કરીને વિમાનમાં બેસીને દેવલોકની યાત્રાએ નીકળ્યો. સભામાં બધાને આશ્ચર્ય થયું કે વિમાન કેવલ ધુંધુકારી માટે જ કેમ આવ્યું. ફરી એક વખત કથાનું આયોજન કરવામાં આવ્યું અને 7મા દિવસે સ્વયં શ્રી હરિ પ્રગટ થયા અને જેટલા પણ ભાવિક ભક્તો ભગવદ કથાનું શ્રવણ કરી રહ્યા હતા એ બધાને ગોલોકની યાત્રા કરાવી. આ ભાગવતનો મહિમા છે કે જેના શ્રવણ માત્રથી પ્રભુનું એ નિજ ધામ ગોલોક ધામ આપણને પ્રાપ્ત થાય છે. સાર રૂપ આ કથાનો જો વિચાર કરીએ, તુંગભદ્રા નદી એટલે તુંગ એટલે કે કલ્યાણ કરનાર, અને
અને એનું તટ એટલે કે આપણો આ શરીર, આ દેહ. આત્મદેવ બ્રાહ્મણ એટલે કે એ શરીરમાં રહેલો આત્મા, એ જ આત્મદેવ બ્રાહ્મણ છે. ધૂંધુલી એટલે દુર્બુદ્ધિ, દુર્બુદ્ધિની એક બહેન છે જેનું નામ છે દુસ્સંગ. જ્યારે જીવમાં દુર્બુદ્ધિ આવે એટલે તરત જ દુસ્સંગ સ્વાભાવિક છે એને પ્રાપ્ત થતો હોય છે. ધુંધુકારી એટલે મન અને ગૌકર્ણ એટલે કે સત્સંગ. મન દ્વારા બુદ્ધિ અને આત્માને સતાવવામાં આવે છે અને અંતે સત્સંગ જ એક ઉપકારક ઔષધિ કે જે જીવની રક્ષા કરે છે. આ ચરિત્ર દ્વારા ભગવદ સત્સંગનો મહિમા, ભગવદ કથાનો મહિમા ગોકર્ણ મહારાજે પ્રગટ કર્યો છે. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. આગળ મહાત્મ્યની અંદર આ શ્રીમદ ભાગવતનું આયોજન, સપ્તાહનું આયોજન અને એ સપ્તાહની વિધિ વિધાન નું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વૈષ્ણવને કથા બેસાડવી હોય તો એના માટે શું વિધિ છે, કેવું સ્થાન નક્કી કરવું. ભાગવતકાર કહે છે, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. કથાનું શ્રવણ તીર્થમાં, વનમાં, ઘરમાં, કોઈ મોટા સ્થાનમાં કે જ્યાં અધિકથી અધિક વૈષ્ણવ આ ભાગવત કથાનું શ્રવણ કરી શકે એવું સ્થાન નક્કી કરવું જોઈએ. કથાના વક્તા કેવા હોવા જોઈએ એનું પણ નિરૂપણ શ્રીમદ ભાગવતમાં છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવત કથા કોના મુખેથી સાંભળવી એનું વર્ણન પણ શ્રીમદ ભાગવતની અંદર છે. દરેક વ્યક્તિના મુખથી આ કથાનું શ્રવણ થતું નથી. ઘરમાં પ્રસંગ આવે, લગ્ન આવે એટલે, અને એમાં પણ દીકરીના લગ્ન હોય, બધી તૈયારીઓ થઈ જાય એટલે સંબંધીઓ પૂછે, જગ્યા નક્કી થઈ ગઈ? કે હા થઈ ગઈ. તારીખ પણ થઈ ગઈ. બધાને કહેવાય ગયું છે? હા, સંબંધીઓને પણ કહેવાય ગયું છે. કેટરર્સ, હા એ પણ નક્કી થઈ ગયું છે. કોની સાથે લગ્ન છે એ નક્કી કરવાનું બાકી છે. બધું જ નક્કી છે પણ વરરાજા નક્કી ન હોય ત્યાં સુધી લગ્ન થાય? બોલો તો ખરા. નહીં. આ ભાગવત કથાનું પણ એવું જ છે. ટીવી ખોલીએ એટલે કથા જ આવે છે. ભાગવત જ છે ને, પણ અહીંયા ભાગવત સ્વયં કહે છે કે દરેકનું સાંભળવું નહીં. હું આપને સ્મરણ કરાવું. મુકુંદાસજી, એમની પાસે એક ભૂદેવ, એક બ્રાહ્મણ નિત્ય આવતા અને મનમાં મનોરથ લઈને આવતા કે મારે તમને ભાગવત કથા સંભળાવી છે. એક દિવસની વાત છે, મુકુંદાસજીને વિનંતી કરી કે હું આપને ભાગવત કરું. મુકુંદાસજી ના પાડી. 2 વખત, 3 વખત, 4 વખત એની એ જ વિનંતી કરી અને જ્યારે જ્યારે વિનંતી કરે ત્યારે મુકુંદાસજી ના પાડે. એક દિવસની વાત છે, મુકુંદાસજી ચોપાટ ખેલી રહ્યા હતા અને ત્યાં બરોબર એ ભૂદેવ પધાર્યા અને ભૂદેવે વિનંતી કરી
કે શ્રીમદ ભાગવત કથા સાંભળશો? મુકુંદાસજીનો જવાબ એનો એ જ, ના. હવે ભૂદેવથી રેવાયું નહીં. તરત જ એમણે કહેવાય ગયું, ચોપાટ રમવાનો સમય છે અને ભાગવત કથા સાંભળવાનો સમય નથી. અને જ્યાં આ શબ્દ મુકુંદાસજી સાંભળ્યા, શ્રીમદ ભાગવતના એકાદ બે શ્લોકનું વર્ણન એ ભૂદેવને સંભળાવ્યું. આચાર્યો કહે છે કે વૈષ્ણવ વક્તા હોવો જોઈએ. કોઈ પણ અન્ય માર્ગીયના મુખથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ ક્યારે પણ ન કરવું. એ વિરક્ત હોવો જોઈએ, એ વૈષ્ણવ હોવો જોઈએ, એ વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ. કોઈ પણ ધોતી ધારણ કરે, બંડી ધારણ કરે, ગળામાં માળા મોટી મોટી પહેરી લે, તિલક ચાંદલા કરી લે અને આચાર્ય વ્યાસપીઠ ઉપર બેસી જાય અને મોટા પંડાલ હોય અને આપણે પંડાલમાં જઈને કથા શ્રવણ કરવા બેસી જઈએ, પેલા જુઓ તો ખરા, ચેક તો કરો. તમે પાણી પણ 100 વખત ગાળી ગાળીને પીવો છો, તો જેની વાણી સાંભળો છો એના વિષયમાં પણ તો કંઈક જાણો. ભાગવતના વક્તાનો પરિચય આપવામાં આવ્યો. આમ શ્રીમદ ભાગવત સપ્તાહની વિધિ બતાવવામાં આવી. આવો પ્રિયજનો, આ સાથે જ શ્રીમદ ભાગવતના મહાત્મ્યને અહીંયા જ વિરામ આપીએ. બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને શ્રીનાથજી બાવાનું જમણું ચરણ. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુના 3 પ્રકારના ચરણ છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. પ્રભુના આધિભૌતિક ચરણ એટલે કે આ શ્રીમદ ભાગવત. પ્રભુનું આધ્યાત્મિક ચરણ એટલે જ્ઞાન અને વૈરાગ્ય. અને પ્રભુના આધિદૈવિક ચરણ આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના ચરણારવિંદ. આ પ્રથમ સ્કંદ અધિકાર લીલા. અને જ્યારે આ અધિકાર શબ્દ આપણે સાંભળીએ ત્યારે મનમાં સહજ એક ભાવ પ્રગટ થાય. અધિકાર એટલે હક. આ વ્યક્તિ ઉપર, આ વસ્તુ ઉપર મારો અધિકાર છે. અહીંયા ભાગવતકાર આ અધિકારનો આ અર્થઘટન નથી કરતા. અધિકારનો અર્થ થાય છે ભાગવતકારની દ્રષ્ટિએ યોગ્યતા, પાત્રતા. આ જીવનો કેવો અધિકાર છે. જેવો જેનો અધિકાર, જેવી જેની પાત્રતા, એવો જ રસ ઠરે. એક ગામમાં એક રાજાને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનો જન્મ થયો. આખા નગરમાં રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે મેં મારા ભંડાર ખુલ્લા રાખ્યા છે, જેને જેટલું જોઈતું એટલું લઈ જાઓ. જ્યારે આ વાત નગરજનોને ખબર પડી, હવે નગરજનો પાસે જેવી યોગ્યતા હતી, જેવી પાત્રતા હતી, કોઈ સાધારણ જીવ નાનકડું પાત્ર લઈને પહોંચ્યો, કોઈ મોટા ગાડા લઈને પહોંચ્યા. અને જેટલું જેનું પાત્ર એટલું જ એને પ્રાપ્ત થયું. એક વસ્તુ યાદ રાખજો, પાત્રતાથી અધિક કોઈને પણ કાંઈ મળતું નથી. અધિકાર લીલા એટલે પાત્રતા. 19 અધ્યાય શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકરણ, હીનાધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર. 1 થી 3 અધ્યાય હીનાધિકારનું વર્ણન છે. 4 થી 6 અધ્યાયમાં મધ્યમાધિકારીનું વર્ણન છે અને 7 થી 19 અધ્યાયમાં ઉત્તમાધિકારીનું વર્ણન છે.
ત્રણ પ્રકારના વક્તા અને ત્રણ પ્રકારના શ્રોતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, હીન વક્તા સૂતજી અને હીન શ્રોતા શૌનકજી છે. શૌનકજી આપણે જાણી ગયા કે હજી સુધી એમને એક ભગવદ કથા માટે, કારણ કે યજ્ઞ કરતા હતા અને યજ્ઞના મધ્ય ભાગમાં ભગવદ સત્સંગ મળે એવો એમનો ભાવ હતો. હજી કથા માટે એટલી બધી રુચિ પ્રગટ નથી થઈ. ઘણી વખત એવું બને ને, લૌકિક કાર્યમાંથી ચાલો ને થોડોક નવરા પડ્યા છીએ તો હવેલીએ જઈ આવીએ, બેઠકજી જઈ આવીએ, ચલો થોડો કલાકનો સમય છે ને કથા ચાલી રહી છે જઈ આવીએ. આ જે ભાવ છે શાસ્ત્રકારો કહે છે આ હીન ભાવ છે. સમય કાઢીને એક વસ્તુ યાદ રાખજો, બધી જ અનુકૂળતા ક્યારેય થવાની નથી. આપણે જો એમ ધારીને બેઠા હોઈએ કે બધું અનુકૂળ થઈ જાય ને પછી જ ધર્મ કરવો છે, પછી જ સેવા કરવી છે, એ દિવસ ક્યારે આવવાનો નથી. જીવનમાં બધી જ અનુકૂળતાઓ ક્યારેય થવાની નથી. જીવનની પ્રતિકૂળતાઓમાં જ જે અનુકૂળ રહે એ જ વૈષ્ણવ છે. શૌનક આદિ ઋષિઓને પણ એવું જ યજ્ઞ ચાલી રહ્યો હતો અને મનમાં વિચાર આવ્યો કે ચાલો કથા સત્સંગ કરીએ. શાસ્ત્રકારો કહે છે કે એ હીન વક્તા સૂતજી અને હીન શ્રોતા શૌનકજી છે. મધ્યમ વક્તા નારદજી અને મધ્યમ શ્રોતા વ્યાસજી છે. કારણ કે વૈરાગ્ય હજી આ બંનેને પ્રગટ નથી થયો. અને ઉત્તમ વક્તા શુકદેવજી છે, ઉત્તમ શ્રોતા પરીક્ષિત છે. શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથ અંતર્ગત પંચપદ્યાની ગ્રંથમાં બહુ સુંદર આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. કે જેનું કૃષ્ણ રસ, કૃષ્ણ કથા મેળવવા માટે જેનું મન વિક્ષિપ્ત બની ગયું છે, જેનું મન વ્યાકુળ બની ગયું છે, એ જ વાસ્તવમાં ઉત્તમ શ્રોતા છે, ઉત્તમ વક્તા છે. શ્રવણ વગર જેને ચાલશે જ નહીં. યાદ કરો દિનકરદાસ, થોડું 252-84 નો અભ્યાસ રાખો. હું જાણી જોઈને દાખલાઓ પણ 252-84 ના આપું છું કે આપને એમાં રુચિ પ્રગટ થાય. નહીં તો સાસુ અને વહુના તો ઘણા બધા દાખલાઓ છે. દિનકરદાસ સેવા કરતા હતા અને ત્યાં શ્રી મહાપ્રભુજીનો ખવાસ, ત્યાંથી જ સમય પૂછ્યો ક્યા સમય હે, અને એ खवासे तरत જ उत्तर આપ્યો, महाप्रभु जी ने अभी अभी पोथी खोली है, अब श्रीमद् भागवत को पारायण आप प्रारंभ करवे वारे हैं. અને અહીંયા દિનકર દાસને કથા માટે, સત્સંગ માટે એટલી બધી રુચિ, તત્કાલ કાચી બાટી ઠાકોરજી માટે સિદ્ધ કરી, ભોગ ધરાવી, પોતે લીધી અને દોડીને કે આ એક દિવસની કથા મારાથી છૂટી ન જાય, બધા વગર ચાલશે, કથા સત્સંગ વગર ન ચાલે. એવો ભાવ દિનકર દાસનો હતો. દોડતા દોડતા હાંફતા હાંફતા શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજીને બેસવા માટે કહ્યું. અને જ્યાં દિનકર દાસનો આવો ભાવ જોયો, શ્રી મહાપ્રભુજીએ સામેથી એને આજ્ઞા કરી કે દિનકર દાસ, सेवा में उतावली मत करियो, तुम्हारी कथा के लिए जो प्रीति है वो प्रीति को देख के हमको बड़ो आनंद भयो है. हम तुमको इतनो ही कहेंगे, अब तुम जब आओगे तब हम कथा कहेंगे.
તમે વિચાર તો કરો શ્રી મહાપ્રભુજીની આ કેવી કૃપા. અરે દિનકર દાસ, હવે તમે જ્યારે આવશો, સમય થશે ત્યારે હું કથા પ્રારંભ નહીં કરું. તમે જ્યારે આવશો ત્યારે જ એ કથાનો સમય થશે. તમે તમારી અનુકૂળતાએ આવો. તમારી પ્રીતિ, તમારી કથા માટેની રુચિ એવી છે કે જોઈને મને બહુ આનંદ છે. હું આ જામનગરના વૈષ્ણવ માટે પણ એ જ વાત કહીશ. ખરેખર આપ બધા એવા જ છો કે વારંવાર આપ બધાને શ્રીમદ ભાગવત સાંભળવું ગમે છે. આપને કથામાં રુચિ છે, આપને સત્સંગ ગમે છે. એ તો આ સરળ નથી. હવે તો જામનગરનું નામ પડે એટલે તરત એમ થાય કે પહોંચી જ જવાય, કે ત્યાં જેટલું મળશે ને ત્યાં બીજે ક્યાંય મળવાનું નથી. ખરેખર આપ બધા ધન્ય છો. મને એટલો બધો આનંદ છે કે આ ટૂંક સમયની અંદર, ગઈકાલે પણ સાહેબે એ વાતનું સ્મરણ કરાવ્યું હતું. નહીં તો ઘણા વર્ષો વીતી જાય, કથાનો વારો જ ના આવે. અને આ જામનગર એવું છે કે જ્યાં વારંવાર કથા થઈ રહી છે, અને એ પણ ટૂંકા ગાળામાં. મને વાતનો આનંદ છે કે કેવલ 1.25 વર્ષની અંદર આ ત્રીજી વખત ભાગવત કથા કહેવાનું સૌભાગ્ય શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને પ્રાપ્ત થઈ રહ્યું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આમાંથી જ કોઈ ઊભા પણ થઈ જશે. અધિકાર એટલે પાત્રતા. ઉત્તમ વક્તા શુકદેવજી, ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજા. કારણ કે આ બંનેમાં સંપૂર્ણ પ્રકારનો વૈરાગ્ય છે. શુકદેવજી ઉત્તમ વક્તા, કારણ કે જન્મની સાથે જ વૈરાગ્ય પ્રગટ થયો. અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા, કારણ કે જ્યારે એને મૃત્યુના સમાચાર મળ્યા કે આજથી 7 દિવસ પછી એનું મૃત્યુ છે, સહજ વૈરાગ્ય પ્રગટ થયો. ગ્રહ ત્યાગ કર્યો અને મૃત્યુને સુધારવા માટે. આપણે સૌ જાણીએ છીએ કે બે જ એવા વ્યક્તિ છે કે જેને મૃત્યુના સમાચાર મળ્યા. એક કંસ અને બીજા પરીક્ષિત રાજા. કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. આવો પ્રિયજનો, પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોક મંગલાચરણના દર્શન કરીએ. જન્માધ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભીયસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ સૂરય તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્મેર
સ્કંદ પ્રથમ શ્લોક મંગલાચરણમાં ભગવાનના સત્ય સ્વરૂપનું ધ્યાન ધરવામાં આવ્યું. આ એક એવો શ્લોક છે પ્રિયજનો કે જેના ઉપર 100 કરતા પણ વધારે વ્યાખ્યાઓ કરવામાં આવી છે. શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્ર સાથે આ શ્લોકની સરખામણી કરી છે. જેના દ્વારા જન્મ થાય છે, સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે, જે એનું પાલન કરે છે એવા ભગવાન શ્રી હરિ સત્ય સ્વરૂપને અમે નમસ્કાર કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. આ સંસારમાં ભગવદ નામ ભગવાન એક જ સત્ય સ્વરૂપ છે. એ વાતનું સ્મરણ આ પ્રથમ શ્લોકમાં કરાવ્યું. પ્રથમ સ્કંદના બીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતમાં કયો ધર્મ, આ ભાગવત કયા ધર્મનો ઉપદેશ કરે છે એનું નિરૂપણ કરાવ્યું. ધર્મ પ્રોજિત કેત્ર ગોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનં શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરેરીશ્વર સત્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિ શુશ્રૂષુભિસ્તક્ષણા. આ ભાગવતમાં કયા ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું? શાસ્ત્રકારો કહે છે કે કપટ રહિત ધર્મ. મનમાં પ્રશ્ન થાય કે ધર્મમાં કપટ શું છે? શાસ્ત્રકારો કહે છે કે પ્રભુની સેવા કર્યા પછી મેવા મેળવવાની ઈચ્છા, એ જ ધર્મમાં કપટ છે. હે પ્રભુ, હું સેવા તો કરીશ, પણ સેવાના એવજમાં મને મારું લૌકિક કાર્ય સિદ્ધ થવું જોઈએ. કાંઈક મેળવવાની ઈચ્છા, એ જ ધર્મમાં કપટ છે. પુષ્ટિ ભક્તિ માર્ગ એ નિષ્કામ ભક્તિનો માર્ગ છે, અને આ ભાગવત ધર્મ પણ એ નિષ્કામ ધર્મનું જ નિરૂપણ, એ આ ભાગવતનો મુખ્ય વિષય છે. સામગ્રી સિદ્ધ નથી કરી શકતા, હવે ઠાકુરજીને લાડ લડાવી નથી શકતા, હવે એટલા સુંદર શિંગાર નથી થતા એમનાથી. ઠાકુરજીનું સુખ શરીરના લીધે લાચાર છે. પ્રભુ એટલા બધા પ્રસન્ન, કહ્યું કંઈક મારી પાસે માંગ. અને જ્યારે માંગવાનો વારો આવ્યો ત્યારે નારાયણ દાસ નેત્રમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. હે પ્રભુ, જો આપ મારી સેવાથી પ્રસન્ન હો તો આપ શ્રી વલ્લભના ઘરે પધારી જાઓ. હવે આપની સેવા મારાથી થશે નહીં, આપનું સુખ મારાથી વિચારાશે નહીં. હું મારા શરીરથી લાચાર બન્યો છું. આન્યોરની એ ડોકરી બહુ ભાવથી સેવા કરતી. કહેવાય છે કે જ્યારે જ્યારે સેવા કરતી, સાક્ષાત શ્રીનાથજી બાવા એના ઘરે પધારતા. એક દિવસની વાત છે, ઠાકુરજીને શિંગાર ધરાવતી હતી અને ત્યાં જ દ્વાર ઉપર નાદ થયો. સેવા કરતા કરતા ડોકરી બોલી, કોણ? અરે મૈયા, મેં શ્રીનાથજી બાવા, દ્વાર તો ખોલ. સેવા કરતા કરતા ડોકરી કહેવા લાગી, वहीं ठाड़ो रहे, अभी मैं लाला को श्रृंगार कर रही हूं, थोड़ी देर बाद आइयो. અને જ્યાં આવા શબ્દ, આવો ભાવ શ્રીનાથજી સાંભળ્યો,
શ્રીનાથજીથી રેવાયું નહીં, તત્કાલ એની સન્મુખ પ્રગટ થઈ ગયા. અરે ડોકરી, મેં તેરી સેવા સે બડો પ્રસન્ન હું, કછું માંગ લે. અને જ્યાં માંગવાની વાત આવી, डोकरी कहवा लगी, श्रीनाथ जी मैंने सुनो है यहाँ ब्रज में बंदर बड़े हैं, और मेरो जो ठाकुर है ना, लालो है ना, बड़ो छोटो है, बड़ो डरपोक है. जो देनो ही हो तो इतनो दीजो कि मेरे लाला को कोई बंदर उठा के न ले जाए. मांगी मांगी ने प्रियजनों तत् सुखात्मक भाव. ઠાકુરજીના સુખનો વિચાર એ જ પુષ્ટિ ભક્તિ માર્ગનો મુખ્ય ધર્મ છે. અને એવા જ ધર્મનું નિરૂપણ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કરી રહ્યું છે, નિષ્કામ ધર્મ. અને જ્યારે માંગવાની વાત આવે ત્યારે આપણા ભગવદીય અને એમાં પણ આપણા દયારામ ભાઈ પ્રભુ પાસે એટલું જ માંગી રહ્યા છે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચૂરે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચૂરે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, तो नव जाचू रे. मुक्ति मार्गी आपजो ज्ञान रे, तो नव जाचू रे. पाओ प्रेम रस, पाओ प्रेम रस, पाओ प्रेम रस प्राण जीवन रे, दीन थैया चूरे. पाओ जो ज्ञान रे, हूँ तो नव जाचू रे. मुक्ति मार्गी में आपजो ज्ञान रे, हूँ तो नव जाचू रे. हेरी जे राबड़ी थकी गरीब लोग रे, भोगी ने न भावे रे. रिजे राबड़ी थकी गरीब लोग रे, भोगी ने न भावे रे. हे अमे राजना खासा खवास रे, मुक्ति मन नावे रे. अमे राजना खासा खवास रे, मुक्ति मन नावे रे. हे पाओ प्रेम रस, पाओ प्रेम रस, पाओ प्रेम रस प्राण जीवन रे, दीन थैया चूरे. पाओ प्रेम रस प्राण जीवन रे, दीन थैया चूरे. हे मुक्ति मार्गी ने आपजो ज्ञान रे, हूँ तो नव जाचू रे. मुक्ति मार्गी ने आपजो ज्ञान रे, તાળીઓની સેવા કરતા नव जाचू रे.
નિરખીએ નટવર રૂપ રે હોશ હૈયામાંથી રે નિત્ય નિરખીએ નટવર રૂપ રે હોશ એ મન માન્યું મળે સૌ સુખ રે તે એકતામાં ક્યાંથી રે મન માન્યું મળે સૌ સુખ રે તે એકતામાં ક્યાંથી એ પાઓ પ્રેમ રસ પાઓ પ્રેમ રસ પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થયા ચૂરે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ જાચું રે હે દિવ્ય રૂપ છો સદા સાકાર રે આનંદ નારાસી રે દિવ્ય રૂપ છો સદા સાકાર રે આનંદ નારાસી હે બોલે અનુચિત માઈક મુગ્ધ રે તે નરક નિવાસી રે બોલે અનુચિત માઈક મુગ્ધ રે તે નરક પાઓ પ્રેમ રસ પાઓ પ્રેમ રસ પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થયા છો રે મુક્તિ માર્ગી